Hello all. So in last lecture what we studied was number of signals. જે ચાર aspects હતા એમાંથી આપણે first aspect જે જોયો તો એ તો calculating the number of signals. I hope તમે બધાએ આગલો વિડિયો જે આગળનો previous video છે જોઈ લીધો હશે. If you have not seen it, then first see that video and then only you continue to this second aspect. Otherwise you will not understand this. Okay? So first of all watch the first video and then switch over to this. Okay, so now what we are going to study is the second aspect, that is position of signal, right? Position of signal, or it is also called chemical shift. So શું કહેવાય છે અને position of signal કાં તો chemical shift કહેવાય છે. Chemical shift or position of signal tells us what kind of protons are present in a molecule, that is aromatic, aliphatic, primary, secondary, tertiary, benzylic, vinylic, acetylic, adjacent to halogen or heteroatom. આપણને શું ખબર પડે છે કે કયા કાઇન્ડ્સના કેટલા ટાઈપ્સના પોઝિશન ખબર પડશે કે કેવા ટાઈપના પ્રોટોન પ્રેઝન્ટ છે. લાઈક એરોમેટિક પ્રોટોન છે, એલિફેટિક છે, પ્રાઇમરી છે, સેકન્ડરી છે, ટર્શરી પ્રોટોન છે, બેન્ઝાઇલિક છે, વિનાઇલિક છે, એસિટિલિનિક છે, એડજેસન્ટ ટુ હેલોજન છે કે પછી હિટ્રોએટમ છે. કેવી રીતે ખબર પડે એની ડેલ્ટા વેલ્યુ ઉપરથી. ડેલ્ટાની વેલ્યુ એટલે ડેલ્ટા એટલે કેમિકલ શિફ્ટ. ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ડેલ્ટા. એની જે વેલ્યુ હશે ડેલ્ટા વેલ્યુ એના ઉપરથી આપણને ખબર પડશે કે કયો પ્રોટોન છે. એની વેલ્યુ હશે, એની રેન્જ હશે, એના પરથી આપણને ખબર પડી જશે કે આ એરોમેટિક છે, એલિફેટિક છે, કેવો છે. બરાબર છે. સચ શિફ્ટ are observed due to shielding or de-shielding of protons. એનો મતલબ શું છે કે આ જે શિફ્ટ છે એટલે એ શિફ્ટ તમને આગળ કહીશ કે શિલ્ડિંગ એ શેનાથી થાય છે? શિલ્ડિંગ અને ડી-શિલ્ડિંગથી. હવે શિલ્ડિંગ અને ડી-શિલ્ડિંગ ઇફ આઈ મેક યુ અન્ડરસ્ટેન્ડ, સપોઝ તમે મેગ્નેટ્સ લ્યો. ઇફ યુ હેવ ટુ મેગ્નેટ્સ, બરાબર છે, અહીંયા નોર્થ સાઉથ, સાઉથ નોર્થ. હવે આ મેગ્નેટને આની નજીક લઈ જાઓ તો શું થશે? અટ્રેક્શન થશે બે વચ્ચે. યસ, અટ્રેક્શન થશે. શું કામ? કેમ કે આ નોર્થ પોલ છે ને સાઉથ પોલ છે, ઓપોઝિટ પોલ છે. ઓપોઝિટ પોલ છે એ અટ્રેક્ટ થાય. હવે સપોઝ હું કોઈ બે મેગ્નેટ લઉં આવી રીતે, અહીંયા રાખું નોર્થ સાઉથ, સાઉથ નોર્થ. હવે વોટ ડુ યુ ફીલ? આને હું નજીક લઈ જાઉં તો શું થાય? રિપલ્જન થશે. બે મેગ્નેટ ભેગા ચીપકી નહીં જાય. શું થશે? રિપેલ થશે. શું કામ રિપેલ થશે? કેમ કે સાઉથ પોલ છે ને અહીંયા બી સાઉથ પોલ છે, સેમ પોલ છે એટલે. ધેટ મીન્સ જો સેમ પોલ હોય તો એને આને હું કન્સિડર કરું એન્ડ સિમ્પલ આપણી લેંગ્વેજમાં પ્રોટોન એનએમઆરમાં તો એને કહેવાય ડી શિલ્ડિંગ. ડી શિલ્ડિંગ. અને જો નોર્થ અને સાઉથ જેમ અટ્રેક્ટ થઈ જાય એમ અટ્રેક્ટ થાય તો એને કહેવાય શિલ્ડિંગ. સો શિલ્ડિંગ ઇફેક્ટ અને ડી શિલ્ડિંગ ઇફેક્ટ. બરાબર છે. બે ઇફેક્ટ હશે, એક શિલ્ડિંગ થાય અને એક ડી શિલ્ડિંગ થાય. શિલ્ડિંગમાં શું થાય તો કે ઓપોઝિટ ડિરેક્શનમાં આપણી જે આપણે અપ્લાઇડ ફ્રીક્વન્સી હશે, આપણી જે અપ્લાઇડ મેગ્નેટિક ફ્રીક્વન્સી અને જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ હશે, જે આઈ મીન અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ અને ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ બે ઓપોઝિટ ડિરેક્શનમાં આવશે તો શું થતું હશે? શિલ્ડિંગ થતું હશે. અને જો આપણે જે મેગ્નેટિક ફિલ્ડ આપણે જે આપશું અને ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે એ બી સેમ ડિરેક્શનમાં હશે તો ડી શિલ્ડિંગ થશે. બરાબર છે. એટલે એને કહેવાય ડી શિલ્ડિંગ અને આને કહેવાય શિલ્ડિંગ. આગળ હું તમને સમજાવીશ સરખી રીતે ડી શિલ્ડિંગ અને શિલ્ડિંગ. અને આના ઉપરથી જે તમારી ડેલ્ટાની વેલ્યુ હોય ઇન્ક્રીઝ થાય ઓર ડિક્રીઝ થાય. બરાબર છે. તો દેટ ઇઝ શિલ્ડિંગ એન્ડ ડી શિલ્ડિંગ. Circulation of electrons, pi electrons about nearly nuclei generates induced magnetic field that can either oppose or reinforce the applied magnetic field. બરાબર છે. એટલે જે પાઈ ઇલેક્ટ્રોન સર્ક્યુલેટ થતા હશે એ શું કરતા હશે? ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરતા હશે. ક્યાં હશે? કાં તો ઓપોઝ કરતા હશે અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડને, કાં તો રીઇન્ફોર્સ કરતા હશે. રીઇન્ફોર્સ એટલે શું? અટ્રેક્ટ, એની સાઈડ જતા હશે. અને ઓપોઝ એટલે શું? એને ઓપોઝ કરતા હશે. ઓપોઝ ધી અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. આપણે જે મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરતા હશું એને.
and magnetic field is in hertz. When induced magnetic field reinforces the applied magnetic field, then it de-shields. This is very 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 important point. When આપણે જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે, દેટ મીન્સ હું આ કહું છું, આ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે, સોરી આ અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે, આપણી અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. અને ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ કઈ હશે? જે આપણને મોલિક્યુલમાંથી મળતી હશે. હવે એને રીઇન્ફોર્સ કરતું હશે. રીઇન્ફોર્સ એટલે શું? સેમ ડિરેક્શનમાં જતું હશે. તો શું થશે? ઇટ ડી-શીલ્ડ્સ. તો આને કહેવાય ડી-શીલ્ડિંગ, રાઈટ? એન્ડ shielded protons require higher applied field, that is shielded proton upfields the absorption. આ શિલ્ડિંગનું કહે છે કે શિલ્ડેડ પ્રોટોન્સ હશે, ડી શિલ્ડેડની વાત નથી. આ ડી શિલ્ડિંગ ઉપરનો પોઈન્ટ હતો, આ નીચેનો પોઈન્ટ છે. કે સપોઝ ડી શિલ્ડિંગ ને એના શિલ્ડિંગ થાય. શિલ્ડિંગમાં શું થાય? આ આપણી અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે અને મોલિક્યુલમાંથી જનરેટ થતી ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ છે, ઓપોઝિટ ડિરેક્શનમાં છે. તો શું થશે? શિલ્ડિંગ થશે. બરાબર છે? શિલ્ડિંગ પ્રોટોન્સ રિક્વાયર હાયર અપ્લાઇડ ફિલ્ડ, દેટ ઇઝ શિલ્ડિંગ અપ ફિલ્ડ્સ એબ્ઝોર્પ્શન. આનો મતલબ એમ છે કે તમારે એની ફ્રીક્વન્સી કેવી આપવી પડશે? હાયર અપ્લાઇડ ફિલ્ડ આપવી પડશે, મેગ્નેટિક ફિલ્ડ વધારે આપવી પડશે. અને એનું જે શિલ્ડિંગ હશે એ અપ ફિલ્ડમાં જશે. અપ ફિલ્ડ અને ડાઉન ફિલ્ડ હું આગળ સમજાવીશ તમને. ડી-શિલ્ડેડ પ્રોટોન્સ રિક્વાયર લોઅર અપ્લાઇડ field, that is de-shielding down fields the absorption. હવે de-shielding થતું હશે તો એમાં શું થતું હશે કે તમારે અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ જે આપણે આપી છે ઓછી આપવી પડશે અને એના લીધે de-shieldingમાં શું થશે? ડાઉન ફિલ્ડમાં એબ્ઝોર્પ્શન જશે. નાઉ ધીસ ઇઝ સ્ટ્રક્ચર ઓફ TMS, ટેટ્રામિથાઇલ સિલેન. ટેટ્રામિથાઇલ સિલેન છે એ તમારો રેફરન્સ રહેશે અને આ રેફરન્સને કન્સિડર કરીને આપણે આગળ જે કંઈ પણ વેલ્યુ છે ડેલ્ટા પીપીએમની કન્સિડર કરવાની રહેશે. આ 18 એલ્યુનિલનું એક્ઝામ્પલ છે, હું આગળ તમને કરાવીશ. આ બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ઓકે, સો નાઉ પોઝિશન ઓફ સિગ્નલ, જે આપણે સેકન્ડની વાત કરી છે એની જ વાત ચાલે છે. બરાબર છે? હવે ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ, પહેલાં તો ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ શું છે? જે આપણો કમ્પાઉન્ડ હશે, સપોઝ હું આ કમ્પાઉન્ડ લઉં છું, કમ્પાઉન્ડ ઇઝ CH2 ડબલ બોન્ડ CH2. તો આની લીધે પાઈ ઇલેક્ટ્રોન્સના લીધે આમાં શું થતું હશે? એક મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતી હશે. કઈ રીતના થતી હશે? એનું ડિરેક્શન હશે એ ફિક્સ હશે, આવી રીતે. અહીંયા નીચે જતી હશે, આ ડિરેક્શન ફિક્સ હોય. અહીંયાથી નીચે જતી હશે અને અહીંયા ઉપર જતી હશે. બરાબર છે? અહીંયા બી સેમ થિંગ. હવે આ જે ફિલ્ડ જનરેટ થઈ, ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ, આને શું કહેવાય? આ જે ફિલ્ડ જનરેટ થઈ એને કહેવાય ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ. બરાબર છે? So induced magnetic field, that is IF. હવે એની શું થશે? affects to HO or does not affect to the HO. HO એટલે શું? આપણી જે મેગ્નેટિક ફિલ્ડ આપી હશે એ અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, એને કહેવાશે HO or H0, તમે જે કહો એ. બરાબર છે? જો અફેક્ટ કરતું હોય HO ને અને કાં તો ઇફેક્ટ ન કરતું હોય, અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે એ જો ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડને અફેક્ટ ન કરતું હોય તો એની ડેલ્ટા પીપીએમ કેટલી આવે? 5 આવે. આ યાદ રાખવાનું. જો અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડને ઇફેક્ટ ન કરતી હોય તો એની વેલ્યુ 5 ડેલ્ટા પીપીએમ આવે ને એને કહેવાય નેકેડ પ્રોટોન્સ. કેવા કહેવાય? નેકેડ પ્રોટોન્સ. નાવ સપોઝ જો એની ઇફેક્ટ આવતી હોય તો એમાં બે ટાઈપ્સ આવશે. In the direction of applied magnetic field, opposite to the direction of applied magnetic field. આનો મતલબ શું છે કે જો સેમ ડિરેક્શનમાં બે હોય, ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ અને અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ જો બે સેમ ડિરેક્શનમાં હોય, લાઈક જો મેં ડ્રો કર્યું છે, આ આપણી અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે
અને આમાં ઉપર જાય છે એ ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. આ CH2 ડબલ બોન્ડ CH2 થી આ રેન્ડમ એક્ઝામ્પલ લીધો છે, બરાબર છે. CH2 ની ડિરેક્શન બીજી છે, આ રેન્ડમ એક્ઝામ્પલ છે. તમે જોવો છો કે અહીંયા જે છે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ એ ઉપરની ડિરેક્શનમાં જાય છે અને અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે આપણી એ પણ ઉપરની ડિરેક્શનમાં જાય છે. તો દેટ મીન્સ ઇન ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. નાઉ ઓપોઝિટ ટુ ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે સપોઝ આ નીચે આવે છે, ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ નીચે જાય છે અને આપણી જે અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે એ ઉપરની ડિરેક્શનમાં જાય છે, એટલે આવું થશે. દેટ મીન્સ આને શું થયું? શિલ્ડિંગ કહેવાય. ધીસ ઇઝ શિલ્ડિંગ. અને આને શું કહેવાય? ડી શિલ્ડિંગ. સેમ ડિરેક્શનમાં હોય ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ અને અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, તો એને કહેવાય ડી શિલ્ડિંગ ઇફેક્ટ. બરાબર. સો HO પ્લસ IF. શું કામ પ્લસ? કેમ કે તમે એક તો ઓલરેડી અહીંયા અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપો છો અને અહીંયા ઉપરની ડિરેક્શનમાં સેમ ડિરેક્શનમાં જ છે, તો એને તમારે IF થી રિપ્રેઝેન્ટ કરવું હોય તો H0 પ્લસ HO પ્લસ IF બે એડિશન થશે, ઉપર સો એડિશન. અને H0 માઇનસ IF. આમાં શું કામ માઇનસ કર્યું? કેમ કે જે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે એ ઓપોઝિટ ડિરેક્શનમાં છે એટલે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ, શિલ્ડિંગ એન્ડ ડી શિલ્ડિંગ. હવે તમને જે હું કહું છું એ આ રીતના છે. આપણે જો એનો ગ્રાફ ડ્રો કરી ઓર સ્કેલ ડ્રો કરી તો કેવી રીતના ડ્રો થશે? આવી રીતના થશે. 5 એટલે જે ઇફેક્ટ ન કરતું હોય અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડને એ 5 કહેવાય. અને 5 એ કયા પ્રોટોન્સ આવે? નેકેડ પ્રોટોન્સ. હવે જો 5 થી ઓછી વેલ્યુ હોય, 5 to 0 ની વચમાં, પહેલાં સ્કેલ કેટલાની હશે? ડેલ્ટા ppm 0 to 10 ની વચ્ચે હશે, 10 ડેલ્ટા ppm. હવે જો 5 to 0 ની વચ્ચે હોય તો એને શું કહેવાય? અપ ફિલ્ડ કહેવાય. અપ ફિલ્ડ ઓર એને કહેવાય શિલ્ડિંગ. શિલ્ડિંગ થતું હશે અહીંયા. અને જો 5 to 10 ની વચમાં આવે તો એને કહેવાય ડાઉન ફિલ્ડ, અને ડાઉન ફિલ્ડને ડી શિલ્ડિંગ કહેવાય. એટલે જે વેલ્યુ આવશે એ ડાઉન ફિલ્ડમાં આવશે એવું કહેવાય. શું કામ ડાઉન ફિલ્ડમાં આવશે? કેમ કે ડી શિલ્ડિંગ થાય છે એટલે. સેમ હિયર જે વેલ્યુ આવશે એ અપ ફિલ્ડમાં આવશે, અને એને શું કામ અપ ફિલ્ડમાં આવશે? કેમ કે શિલ્ડિંગ થાય છે એટલે, બરાબર છે. સો નાવ ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ 10 માઇનસ ટાઉ, ઓર ટાઉ આ સાઈડ લઈ લે તો ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ 10 માઇનસ ડેલ્ટા. આ તમારી સ્કેલ હશે, બરાબર છે. સો વોટ ઇઝ કેમિકલ શિફ્ટ? હવે પહેલાં તો એ જોઈએ કે એકચ્યુઅલી કેમિકલ શિફ્ટ એટલે શું છે. તો ડિસ્ટન્સ બિટવીન સેમ્પલ પ્રોટોન સિગ્નલ એન્ડ રેફરન્સ પ્રોટોન સિગ્નલ ઇઝ કોલ્ડ કેમિકલ શિફ્ટ. જે તમારા ડિસ્ટન્સ આવશે કોના વચ્ચેનો? એક રેફરન્સ પ્રોટોન, આપણે જે રેફરન્સ લેશું એ, અને જે આપણું સેમ્પલ હશે એ બે વચ્ચેનો જે ડિસ્ટન્સ આવશે એને કહેવાશે કેમિકલ શિફ્ટ. યુનિટ વિલ બી ડેલ્ટા ઓર ટાઉ. સો ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ 10 માઇનસ ટાઉ ઓર ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ 10 માઇનસ ડેલ્ટા. જે મેં તમને આ સ્કેલ બતાવી છે એ છે. આ 5 છે તો અહીંયા કેવું હશે? નેકેડ પ્રોટોન્સ, જેને કોઈ અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની ઇફેક્ટ નહીં થતી હોય. પછી આ સાઈડ જઈએ 5 to 0 વચ્ચે તો અપ ફિલ્ડમાં વેલ્યુ આવશે. અપ ફિલ્ડ એટલે 5 4 3 2 1 0 એની વચ્ચે આવશે તો એને કહેવાય અપ ફિલ્ડ. શેના લીધે અપ ફિલ્ડ આવતી હશે? શિલ્ડિંગ થતું હશે એટલે. અને 5 to 10 ની વચ્ચે આવે તો એને કહેવાય ડાઉન ફિલ્ડમાં આપણી વેલ્યુ આવે છે. ડાઉન ફિલ્ડમાં શું કામ આવે? ડી શિલ્ડિંગ થતું હોય એટલે. હજી એકવાર સમજાવું, ડી શિલ્ડિંગ એટલે શું? વોટ ડુ યુ મીન બાય ડી શિલ્ડિંગ? સપોઝ તમારી અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઉપરની ડિરેક્શનમાં છે, મોસ્ટલી બધામાં ઉપરની ડિરેક્શનમાં જ હશે, જેટલા એક્ઝામ્પલ છે બધામાં ઉપરની ડિરેક્શનમાં જ હશે. અને ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે એ પણ ઉપરની ડિરેક્શનમાં હોય, સેમ ડિરેક્શનમાં હોય બે, તો દેટ વિલ કોઝ ડી શિલ્ડિંગ. કોના જેવો કેસ થયો? સાઉથ પોલ અને સાઉથ પોલ જેવો, બરાબર છે. સો દેટ મીન્સ આને કહેવાશે ડી શિલ્ડિંગ. હવે હું શિલ્ડિંગનું એક્ઝામ્પલ આપું.
સપોઝ તમારી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઉપરની ડિરેક્શનમાં છે અને ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ છે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં આવે છે, તો આ બે વચ્ચે શું થશે? અટ્રેક્શન થશે. આને નોર્થ કહી દઉં, આને સાઉથ પોલ કહી દઉં, તો આ બેની વચ્ચે અટ્રેક્શન થયું, તો દેટ મીન્સ શિલ્ડિંગ થશે. સો દેટ ઇઝ શિલ્ડિંગ એન્ડ ડી-શિલ્ડિંગ. બરાબર છે. નાઉ વોટ ઇઝ કેમિકલ શિફ્ટ? સી ધ ડિસ્ટન્સ બિટવીન ધ સેમ્પલ પ્રોટોન, આ સેમ્પલ પ્રોટોનનું સિગ્નલ છે, એન્ડ ધ રેફરન્સ પ્રોટોન, આ રેફરન્સ પ્રોટોનનું સિગ્નલ છે, દેટ ઇઝ કોલ્ડ કેમિકલ શિફ્ટ. આને કહેવાશે કેમિકલ શિફ્ટ. હવે આપણે સેમ્પલમાં કયું લઈશું? જનરલી કયું લેતા હશું? TMS. આ TMSનું સિગ્નલ છે, TMS ટેટ્રામિથાઇલ સિલેન, મેં તમને જે બતાવ્યું એ. અને આ છે એ કયું છે આપણું જે સેમ્પલનું સિગ્નલ છે એ સિગ્નલ છે, રાઈટ. સો ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ ફ્રીક્વન્સી ઓફ સેમ્પલ માઇનસ ફ્રીક્વન્સી ઓફ રેફરન્સ અપોન 100 મેગાહર્ટ્ઝ. હવે આને સિમ્પ્લિફાઈ કરી છે. ડેલ્ટાને આપણે ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું છે? ડેલ્ટા ફાઇન્ડ, કેમિકલ શિફ્ટ ફાઇન્ડ કરવા માટે ડિફરન્સ બિટવીન ફ્રીક્વન્સી ઇન હર્ટ્ઝ. કોની ફ્રીક્વન્સી? સેમ્પલની અને રેફરન્સની, એનો બેને સબસ્ટ્રેક્શન કરવાનું, ડિફરન્સ લેવાનો, અપોન 100 મેગાહર્ટ્ઝ. મેગા એટલે 10⁶ હર્ટ્ઝ, અને આ છે ઉપર આપણે આને પીપીએમમાં કન્વર્ટ કરવું છે, તો ઉપર 10⁶ થી મલ્ટીપ્લાય કરવું પડશે. દેટ મીન્સ આ બે તો કેન્સલ થઈ જશે, તો વધશે શું? ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ ડિફરન્સ ઇન બિટવીન ફ્રીક્વન્સી ઓફ સેમ્પલ માઇનસ રેફરન્સ, એટલે ડેલ્ટા ન્યૂ અપોન 100 ppm પાર્ટ્સ પર મિલિયન. એનો એક્ઝામ્પલ છે, તમારી બુકમાં નથી આપેલો, યુ હેવ ટુ રાઇટ ડાઉન ઓલ ધીઝ થિંગ્સ. A methyl proton absorbs 250 Hz more frequency than the sample proton. If instrument is operated at 400 MHz, then calculate delta in ppm. બરાબર છે. તો આપણે શું કરવાનું છે? કેલ્ક્યુલેટ કરવાની છે ડેલ્ટાની વેલ્યુ. સો ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ ડિફરન્સ ઇન બિટવીન સેમ્પલ પ્રોટોન એન્ડ રેફરન્સ પ્રોટોન અપોન આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી કેટલી છે આપણી? 400 મેગાહર્ટ્ઝ. આ નીચે આપણે લેવાનું છે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી હોય તે. સપોઝ અહીંયા 100 લીધી છે તો 100 મેગાહર્ટ્ઝ છે, એટલે અહીંયા 400 આપી છે તો 400 લેવાનું. અને શું કીધું છે? a methyl proton absorbs 250 Hz more frequency than sample proton. આપી દીધું છે સેમ્પલ પ્રોટોનની ફ્રીક્વન્સી હોય એનાથી 250 હર્ટ્ઝ મોર, એટલે ડિફરન્સ આપણને આપી દીધો છે. સો દેટ મીન્સ 250 અપોન 400 ડેલ્ટા પીપીએમ. ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી છે નીચે, ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી. સો આને તમે વેલ્યુ જે કંઈ પણ ડિવાઈડ કરશો ને આવશે 0.625 ડેલ્ટા પીપીએમ. બરાબર છે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ ડેલ્ટા પીપીએમ ઓર કેમિકલ શિફ્ટ. હવે નાઉ વોટ વી આર ગોઈંગ ટુ સી ઇઝ મેઝરમેન્ટ ઓફ કેમિકલ શિફ્ટ. બરાબર છે. મેઝરમેન્ટ ઓફ કેમિકલ શિફ્ટ આપણે પહેલાં જોઈ લઈએ, પછી આગળ એના એક્ઝામ્પલ્સ છે. મેઝરમેન્ટ ઓફ કેમિકલ શિફ્ટ, આનો ક્વેશ્ચન પૂછાય છે તમને. એડવાન્ટેજીસ ઓફ TMS ઇન NMR. TMS એટલે આ જે રેફરન્સ લઈએ છીએ આપણે, રેફરન્સ છે TMS, ટેટ્રામિથાઇલ સિલેન. શું કામ આપણે ટેટ્રામિથાઇલ સિલેનને યુઝ કરી છીએ એઝ અ રેફરન્સ? ઓર વાય TMS ઇઝ યુઝડ એઝ અ રેફરન્સ મટીરિયલ? ચલો, રેફરન્સ મટીરિયલ ઇઝ TMS ઓર ટેટ્રામિથાઇલ સિલેન. સો દેટ મીન્સ સિલિકોન હશે, સિલેન એટલે, અને 4 મિથાઇલ ગ્રુપ એનાથી અટેચ્ડ હશે. ફર્સ્ટ રીઝન છે એ શું છે? ઇનર્ટ છે, કોઈની સાથે રિએક્ટ નથી કરતું. આપણા સેમ્પલના જે કાંઈ પણ હશે એની સાથે રિએક્ટ નથી કરતું, એટલે છે ઇનર્ટ. ઓલ ઇક્વિવેલન્ટ પ્રોટોન્સ, આ બધા પ્રોટોન્સ છે જો સેમ એન્વાયરમેન્ટમાં છે, સિલિકોનના જ એન્વાયરમેન્ટમાં છે, બીજું કાંઈ છે નહીં. દેટ મીન્સ ઇક્વિવેલન્ટ પ્રોટોન્સ છે. બધા કેવું આપશે? એક જ સિગ્નલ આપશે, સિંગલ સિગ્નલ. શું કામ સિંગલ આપશે? બાજુમાં ક્યાંય બીજું છે નહીં, નોન ઇક્વિવેલન્ટ એન્વાયરમેન્ટ નથી એટલે. દેટ મીન્સ ઓલ ઇક્વિવેલન્ટ પ્રોટોન્સ.
થર્ડ છે વોલેટાઇલ છે. વોલેટાઇલ એટલે ઉડી જાય એવું, એનું બોઇલિંગ પોઈન્ટ છે 27 ડિગ્રી સેલ્સિયસ. ફોર્થ, સોલ્યુબલ ઇન કોમન ઓર્ગેનિક સોલ્વન્ટ્સ. જે કાંઈ પણ ઓર્ગેનિક સોલ્વન્ટ્સ હશે આપણે એમાં ઇઝીલી ડિઝોલ્વ થઈ જશે. ફિફ્થ, યુઝ એઝ એક્સટર્નલ રેફરન્સ વેન સેમ્પલ ઇઝ સ્કેન્ડ ઇન D2O. એક્સટર્નલ રેફરન્સમાં પણ યુઝ થઈ શકે છે. જ્યારે સેમ્પલને આપણે સ્કેન કરી કે D2Oમાં નાખીને લેતા હોય ત્યારે એક્સટર્નલ રેફરન્સ તરીકે યુઝ થાય છે. લો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સિલિકોન. સિલિકોનની સૌથી ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય છે, એના કારણે મોસ્ટ ડીશિલ્ડેડ પ્રોટોન્સ. આ સિલિકોનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય છે એને લીધે આ ક્યાં જાય છે? બધા પ્રોટોન્સ છે એ શિલ્ડેડ છે. શિલ્ડેડ એટલે શું? કઈ સાઈડ જતા હશે? અપ ફિલ્ડમાં. અપ ફિલ્ડ. અને અપ ફિલ્ડમાં ક્યાં જતા હશે? ડેલ્ટા 0.0 હશે ને, 0.0 ppm ત્યાં. દેટ મીન્સ જે હું તમને બતાવતી હતી ગ્રાફમાં, સેમ્પલ પ્રોટોન ને રેફરન્સ પ્રોટોન, અહીંયા 5 છે, અહીંયા 0 છે, અહીંયા 10 છે. સપોઝ એક સિગ્નલ મારું અહીંયા આવે છે અને બીજું સિગ્નલ અહીંયા 0 આવે છે, તો ડેટ મીન્સ આ સિગ્નલ કોનું હશે? 0 એ TMS નું. અપ ફિલ્ડમાં છે, અપ ફિલ્ડમાં પણ પાછું ક્યાં? 0 ppm છે. અને આ બેની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને શું કહેવાશે? કેમિકલ શિફ્ટ. રાઈટ. ઓલ કમ્પાઉન્ડ્સ એબ્ઝોર્બ ડાઉનફિલ્ડ ટુ TMS એક્સેપ્ટ ઇનર પ્રોટોન્સ ઓફ 18 એન્યુલિન. બધા કમ્પાઉન્ડ છે એ ક્યાં હશે? આ ડેલ્ટા ppm આની 0 છે, તો આનાથી ઉપર. દેટ મીન્સ બધા ડાઉનફિલ્ડમાં એબ્ઝોર્બ કરતા હશે. એક્સેપ્શન કયું છે? ઇનર પ્રોટોન્સ ઓફ 18 એન્યુલિન. 18 એન્યુલિનના ઇનર પ્રોટોન્સ છે એ 0 થી પણ આગળ એબ્ઝોર્બ કરે છે, માઇનસમાં, એટલે એને એક્સેપ્શનમાં આપ્યું છે. 18 એન્યુલિન આપણે જોવાનું છે એનું એક્ઝામ્પલ, ત્યારે આઈ વિલ ટેલ યુ. બરાબર છે? નાઉ internal reference for sample scanned in D2O is methyl protons of DSS. હવે ઇન્ટરનલ રેફરન્સ, જો આપણે એક્સટર્નલ રેફરન્સ હોય અને એક ઇન્ટરનલ રેફરન્સ હોય. હવે જ્યારે પણ આપણે સેમ્પલને D2Oમાં સ્કેન કરી તો શું ઇન્ટરનલ રેફરન્સ કયો લેવામાં આવે છે? DSS. અને એક્સટર્નલ રેફરન્સ કયો લેવામાં આવે છે? TMS. હવે DSS નું સ્ટ્રક્ચર કેવું છે? સોડિયમ 2,2 ડાયમિથાઇલ 2 સિલાપેન્ટેન 5 સલ્ફોનેટ. આ એનું સ્ટ્રક્ચર છે DSS. આનું તમને ખાલી ફૂલ ફોર્મ પૂછી શકે છે ને આ સ્ટ્રક્ચર પૂછી શકે છે, બીજું કાંઈ પૂછવા જેવું નથી. કેમિકલ શિફ્ટ આર એક્સપ્રેસ ઇન ડેલ્ટા ppm. ડેલ્ટા ppm એક્સપ્રેસ કરી શકીએ છીએ. ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ ઓબ્ઝર્વ શિફ્ટ ઇન હર્ટ્ઝ ઇન્ટુ 10⁶. આજે મેં પહેલાં કરાવી અપોન ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી. ફોર એક્ઝામ્પલ 60 મેગાહર્ટ્ઝ. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ ઓબ્ઝર્વ શિફ્ટ ઇન હર્ટ્ઝ ઇન્ટુ 10⁶. આ ડેલ્ટા ppmનું છે, અપોન 60 મેગાહર્ટ્ઝનું 10⁶માં કન્વર્ટ કર્યું એટલે 60 ઇન્ટુ 10⁶. આ બે કેન્સલ આઉટ થઈ જશે અને વેલ્યુ આવશે 1. For a peak at 60 Hz from TMS in 60 MHz view will have, એટલે અહીંયા શું કીધું છે તમને? ઓબ્ઝર્વ શિફ્ટ આપી દીધી છે 60 Hz અને આ છે 60 MHz. આ ડેલ્ટા ppm નું 10⁶ છે એટલે આ બધું કેન્સલ થઈને 1 આવશે. આ એક્ઝામ્પલ છે. હવે સેમ સિગ્નલ ઇન 100 MHz will be at 100 Hz from TMS. એટલે શું કહે છે કે જ્યારે અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી 100 MHz લઈ લઉં અને ઉપર જે ઓબ્ઝર્વ શિફ્ટ છે એ 100 લઉં તો શું થશે? 1. પાછો 1 આવશે. બરાબર છે? સો નાવ what we are going to see is all the examples of chemical shift. Chalo, the first example is of ethylene. All these examples are important from exam point of view. ચલો, ઇથિલિન છે. ઇથિલિન પહેલાં તો કેવું હશે? CH2 દેટ મીન્સ આ કાર્બન છે, આ કાર્બન છે, આ હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. નાવ ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ છે એની ડિરેક્શન તમારે યાદ રાખવાની છે. કઈ રીતના છે એની? જો ડબલ બોન્ડ સાઈડ નીચે આવે છે, પાછું
ઉપર જાય છે, આ સાઈડ નીચે આવે છે, ડબલ બોન્ડ સાઈડ પાછું ઉપર જાય છે, ડબલ બોન્ડ સાઈડ નીચે આવે છે. આ તમારે ડિરેક્શન આની ફિક્સ હોય. યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. આ શેની ડિરેક્શન છે? ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડની. ના, અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ H0 છે. જો મેં અહીંયા અપ્લાય કરેલી જ છે, ઉપરની સાઈડ છે. હવે આપણે જોવાનું ક્યાં છે? પ્રોટોન્સ હોય આપણા, H હોય, હાઇડ્રોજન પ્રોટોન્સ હોય ત્યાં જ જોવાનું. અહીંયા પ્રોટોન્સ છે, અહીંયા કે પ્રોટોન્સ દેખાય છે? નથી. અંદરના પાર્ટમાં પ્રોટોન્સ નથી. ક્યાં છે? બહારના પાર્ટમાં. ચલો ત્યાં જુઓ, ત્યાંની ડિરેક્શન જુઓ, ઉપર જાય છે, આ બી ઉપર જાય છે, અને આપણી અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ બી ઉપર જાય છે. ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ઉપર જાય છે, આપણી અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ ઉપર જાય છે. તો શું થતું હશે? બે વચ્ચે સેમ સાઈડ છે, સેમ ડિરેક્શનમાં છે. જો ધીસ ઇઝ applied magnetic applied magnetic field H0 and induced magnetic field is also in the same direction, IF. H0 સેમ ડિરેક્શનમાં હોય તો શું થતું હોય? ડી શિલ્ડિંગ થાય તો વેલ્યુ ક્યાં જતી હશે? ડાઉન ફિલ્ડમાં. સો H0 પ્લસ IF. આ પ્લસ શું કામ કર્યું? કેમ કે બે સેમ ડિરેક્શનમાં છે અને વેલ્યુ છે ડાઉન ફિલ્ડમાં. ડેલ્ટા ppm આની વેલ્યુ છે તમારે, the value will be in your book, it is given 9.97. બરાબર છે? તમારી બુકમાં છે 9.97 વેલ્યુ આપેલી છે. બરાબર છે? અને એકચ્યુઅલ વેલ્યુ છે ડેલ્ટા ppm ની 5.9 ડેલ્ટા ppm. બરાબર છે? તમને વેલ્યુ નહીં પૂછે પણ તમને ખબર હોવી જોઈએ, અને જો વેલ્યુ પૂછે તો બુકમાં છે એ જ લખવાની છે. રાઈટ? સો ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ ઇથિલિન. હવે આ વચ્ચેનો પાર્ટ છે, એમાં પ્રોટોન્સ નથી. બરાબર છે? આપણે ક્યાં જોવાનું છે? આપણા પ્રોટોન્સ હોય એ સાઈડ જ જોવાનું. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ઓફ બેન્ઝીન. રાઈટ? સો બેન્ઝીનમાં હું જોઉં તો એના બે વેલ્યુ, આપણે જે ડિરેક્શન છે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડની ફિક્સ છે. કઈ રીતના છે? જે ડબલ બોન્ડ્સ, પાઈ બોન્ડ્સ હોય અહીંયા નીચે આવતું હોય અને પાછી ઉપર જતું હોય, પાઈ બોન્ડ્સ હોય અહીંયા નીચે અને પછી ઉપર જતું હોય, એવી જ રીતના છે. જુઓ, રાઈટ? દેખાય છે તમને? નાવ આમાં મેં અપ્લાય કરેલી છે અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. અને આ છે કઈ છે? ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ IF. અહીંયા બી શું છે? ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ IF. જોવો જોઈએ પ્રોટોન્સ ક્યાં છે? બહાર છે આપણા, અંદરની સાઈડ પ્રોટોન્સ નથી. ધેટ મીન્સ આ બહારની ડિરેક્શન છે અપવર્ડ્સ છે, આપણી એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન છે અપવર્ડ્સ છે. તો શું થતું હશે? બે વચ્ચે ડી શિલ્ડિંગ થતું હશે. તો ડી શિલ્ડિંગ થાય તો વેલ્યુ ક્યાં જાય? ડી શિલ્ડિંગ, દેટ મીન્સ વેલ્યુ જાય ડાઉન ફિલ્ડમાં. ડાઉન ફિલ્ડમાં એટલે ક્યાં? 5 to 10 ની વચ્ચે. અને એક્ઝેક્ટલી ક્યાં આવશે? બેન્ઝીનમાં 7.2 ડેલ્ટા ppm આવશે. H0 પ્લસ HF. શું કામ પ્લસ HF? કેમ કે જે ડિરેક્શનમાં ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે એ ડિરેક્શનમાં અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે. ચલો, થર્ડ એક્ઝામ્પલ ઇઝ ઓફ એસિટિલિન. એસિટિલિન ઓર ઇથાઇન. ઇથાઇન બી પૂછી શકે તમને. ઇથાઇન ઓર એસિટિલિન. ઇથાઇન ઓર એસિટિલિન પહેલાં તો લિનિયર સ્ટ્રક્ચર હોય, C ટ્રિપલ બોન્ડ C અને H. સેમ પાછું ડિરેક્શન ફિક્સ છે આમાં બી. કેમ? નીચે જતું હોય અને ઉપર આવતું હોય, નીચે જતું હોય ઉપર આવતું હોય. અહીંયા છે એ નીચે જાય છે, જુઓ, અને આ સાઈડ છે એ ઉપર આવે છે. અહીંયા બી સેમ થિંગ. તો હવે આમાં આપણા પ્રોટોન્સ ક્યાં છે? જો બહાર નથી, અંદરની સાઈડ છે. બરાબર છે? અને H0 છે એ અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે. અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. રાઈટ? હવે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ આ સાઈડ છે. જો અંદરના પ્રોટોન્સ જ્યાં હોય ત્યાં ડિરેક્શન જોવાની. તો આ કઈ છે? અંદરની સાઈડ છે ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ.
તો ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે એ અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડને ઓપોઝ કરે છે. જો દેખાય છે, આ નીચે આવે છે અને આ છે એ ઉપર જાય છે. દેટ મીન્સ શિલ્ડિંગ થતું હશે આમાં. આ કેસમાં શિલ્ડિંગ થાય છે. જો રાઈટ, આ છે મારી અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, આ છે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ. આ બે વચ્ચે શું થાય છે? શિલ્ડિંગ થાય છે. શિલ્ડિંગ થતું હોય તો વેલ્યુ ક્યાં જાય? ડાઉન ફિલ્ડ, સોરી અપ ફિલ્ડમાં. અને અપ ફિલ્ડમાં વેલ્યુ જાય તો ક્યાં આવે? 5 to 0 ડેલ્ટા પીપીએમની વચ્ચે. અને એક્ઝેક્ટલી ક્યાં આવશે? 2.8 ડેલ્ટા પીપીએમ આવશે. કેની? એસિટિલિનના પ્રોટોન્સની. બરાબર છે? સો ધીઝ આર ધી એક્ઝામ્પલ્સ. એન્ડ નાઉ the last example is of 18 annuline. ચલો 18 annuline નું એક્ઝામ્પલ તમારી બુકમાં જો બેન્ઝીનનું અહીંયા છે, જે મેં તમને કરાવ્યું એ બેન્ઝીનનું છે, આ એસિટિલિનનું છે જે ટ્રિપલ બોન્ડ વાળું કરાવ્યું એ, અને આ છે એ CH2 ડબલ બોન્ડ CH2 વાળું એક્ઝામ્પલ છે. રાઈટ? એન્ડ નાઉ વોટ વી આર ગોઈંગ ટુ સી ઇઝ ઓફ 18 annuline. 18 annuline છે એનું આપણે જોશું. ચલો આમાં બી પહેલાં તો ડિરેક્શન છે એ કેવી હશે? અંદર છે, જ્યાં અંદર આવે છે ત્યાં આવી રીતે છે, જ્યાં અંદર જાય છે ત્યાં નીચે, અને બહાર આવતું હશે અહીંયા આવી રીતે ઉપર. આમાં પણ આવી જ રીતે છે. અને આ એક્ઝામ્પલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે 18 annuline. 18 annuline ખાલી તમને આવું આપશે કે 18 annuline સ્ટ્રક્ચર બી ડ્રો કરવાનું, બધું તમારે જાતે કરવાનું રહેશે. યાદ શું રાખવાનું છે આપણે? 12 કેટલા પ્રોટોન્સ છે? 12 પ્રોટોન છે. 12 પ્રોટોન્સ આર આઉટસાઇડ. અંદર કેટલા પ્રોટોન્સ છે? 6 પ્રોટોન્સ. 1 2 3 4 5 and 6. 6 પ્રોટોન અંદર છે અને 12 પ્રોટોન્સ બહાર છે. બરાબર છે? હવે 6 પ્રોટોન છે ત્યાં જોવો જોઈએ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન કેવી છે? અંદર છે. દેખાય છે? અંદર છે. અને 12 પ્રોટોન્સ છે જે 12 પ્રોટોન્સ એમાં જોવો જોઈએ ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ કેવી છે? બહાર છે. તો આમાં બે ઇફેક્ટ થશે, શિલ્ડિંગ અને ડીશિલ્ડિંગ બે થતું હશે. કેવી રીતે? સી, અહીંયા અંદર આવે છે, અહીંયા બહાર જાય છે. હવે હું અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ H0 અપ્લાય કરું છું અહીંયા આખામાં. આ અડધામાં ન થતી હોય, આ તો ખાલી ડ્રો કરું છું, બાકી આખામાં અપ્લાઇડ થતી હોય આવી રીતે અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. હવે જ્યાં 12 પ્રોટોન્સ આઉટસાઇડ છે, બહારના 12 પ્રોટોન છે જે તમને દેખાય છે, એની ડિરેક્શન અને ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન, અપ્લાઇડ અને ઇન્ડ્યુસ બેની ડિરેક્શન જોવો જોઈએ કેવી છે? આ બી ઉપર જાય છે, આ પણ ઉપર જાય છે. દેટ મીન્સ આવી રીતે છે. હવે જો સેમ સાઈડ હોય તો શું થતું હોય? ડી શિલ્ડિંગ થતું હોય. અને ડી શિલ્ડિંગ થતું હોય તો શું હોય? ડાઉન ફિલ્ડમાં વેલ્યુ આવે. અને ડાઉન ફિલ્ડમાં એટલે શું? 5 to 10 ની વચ્ચે. અને આઉટર પ્રોટોન્સ છે એની વેલ્યુ તમારી ડી શિલ્ડેડ છે એની વેલ્યુ છે 9 to 9.8 ની વચ્ચે. 9 to 9.8 આ બધી વેલ્યુઝ યાદ રાખવાની છે તમારે. નાવ અંદરના 6 પ્રોટોન્સ છે, આપણે એની વાત કરીએ. અંદર છે એમાં જોવો જોઈએ આપણી અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ છે એ આવી રીતના છે, અને ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ છે એ કેમ છે? એની ઓપોઝિટ ડિરેક્શનમાં જાય છે. દેટ મીન્સ આમાં આવું થશે, અહીંયા બતાવું છું ઓપોઝિટ ડિરેક્શનમાં છે. તો શું થશે? બે વચ્ચે આ કેની વાત કરું છું? ઇનર 6 પ્રોટોન્સની, અંદરના 6 પ્રોટોન છે એની શિલ્ડિંગ થશે. અને જો શિલ્ડિંગ થાય તો વેલ્યુ ક્યાં જાય? અપ ફિલ્ડમાં. અપ ફિલ્ડમાં હોય તો એની વેલ્યુ કેટલાની વચ્ચે આવી જોઈએ? જનરલી 5 to 0 ની વચ્ચે. બટ આ એક્સેપ્શન છે 18 annuline. આમાં બહુ વધારે પડતું શિલ્ડિંગ ઇફેક્ટ થાય છે અંદરના 6 પ્રોટોનમાં, અને એની વેલ્યુ કેટલી આવે છે? -3 to -1 ની વચ્ચે આવશે.
અને એક્ઝેક્ટ કહી તો -3.0 ડેલ્ટા પીપીએમ આવશે તમારી બુક પ્રમાણે. શું કામ એવું થાય છે? કેમ કે આ પ્રોટોન્સ છે અંદરના 6 બહુ શિલ્ડ થઈ જાય છે, એકદમ શિલ્ડ થઈ જાય, એના લીધે તમારી જે વેલ્યુ આવશે એ 3.0 ડેલ્ટા પીપીએમ -3.0 ડેલ્ટા પીપીએમ આવશે. સો ધીસ ઇઝ એક્ઝામ્પલ. આ 18 એન્યુઅલ તમારે આખું યાદ રાખવાનું છે, ડ્રો કરવાનું છે. 12 આઉટર પ્રોટોન્સ, 6 ઇનર પ્રોટોન્સ જોવાના, અને બેનું કહેવાનું. શું કહેવાનું? that when we applied magnetic field to 18 annuli, the outer 12 protons gets de-shielded, and if it gets de-shielded, then the value will be in downfield, and the value will be exactly 9 to 9.8 delta ppm. Now if we consider the inner 6 protons, then applied magnetic field and induced magnetic field ઓપોઝ કરે છે, અને એના લીધે શું થાય છે? શિલ્ડિંગ ઇફેક્ટ થાય છે, અને શિલ્ડિંગ ઇફેક્ટના લીધે અપફિલ્ડમાં વેલ્યુ જાય છે, અને અપફિલ્ડમાં ક્યાં વેલ્યુ જાય છે? તો -3.0 ડેલ્ટા પીપીએમ જાય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સેકન્ડ આસ્પેક્ટ. સેકન્ડ આસ્પેક્ટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ અહીંયા, જેમાં શું આપણે શીખ્યા? કેમિકલ શિફ્ટ, અને આ બધા જે મોલિક્યુલ્સ છે, ઇથિલિન, એસિટિલિન, બેન્ઝીન, એની વેલ્યુઝ આપણે જોઈ. સો દેટ ઇઝ ઓલ ફોર ટુડે. ઇન નેક્સ્ટ લેક્ચર વોટ વિલ બી સીઈંગ ઇઝ થર્ડ આસ્પેક્ટ. આજે આટલું રાખીએ. થેન્ક યુ.